ખેડાના અલિન્દ્રા ગામે સસ્તા અનાજ દુકાનના સેક્રેટરીએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. મનુ સોલંકીએ દુકાન પાસેના કૂવામાં પડીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના સમયે નાયબ મામલતદાર અને સ્ટાફ દુકાને હાજર હતા. પરિવાર દ્વારા હેરાનગતિના ગંભીર આરોપો લગાવાયા છે. મૃતદેહ શનિવારે સવારે કૂવામાંથી મળી આવ્યો હતો. વસુ સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરાઈ છે. પોલીસે એડી નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. અલિન્દ્રામાં જે દુઃખદ ઘટના થઈ છે, અલિન્દ્રાના દુકાનદારે જે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે, એના માટે ઘણું દુઃખ છે. એમના પરિવાર માટે ઘણી સહાનુભૂતિ છે. અલિન્દ્રાના જે દુકાનદાર જે છે એમને મલ્યાતજનો ચાર્જ હતો જૂન મહિનામાં મલ્યાતજમાં અનાજનો જથ્થો ગ્રામજનોને મળ્યો નથી અને સગે વગે થયો છે. એવી બીજી તારીખે મલ્યાતજના અરજદારોની લેખિતમાં અરજી આવી હતી 2 જુલાઈની. એ મલ્યાતજના અરજદારોની અરજીના સંદર્ભમાં એસએકે તપાસ માટે ત્યાં ગયા હતા. અલિન્દ્રા એનું રેગ્યુલર છે દુકાનદારનું, જ્યાં એમને આ મનુભાઈ મળ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના થઈ 3જી તારીખે, ત્યારે અલિન્દ્રા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી અને એસએકે નાયબ મામલતદાર પુરવઠા 3 સાથે હતા. ત્યારે આ દુઃખદ ઘટના થયેલી છે અને દુકાનદારે સુસાઇડ